છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજના 2026 વિશે વાત કરીશું। આવી ગયો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો 2000 રૂપિયા ખાતામાં જમા। કાલે 23 તારીખના રોજ આવશે તમામ ખેડૂતોના બેંક ખાતામાં 22મો હપ્તો। આ રીતે તમારે લિસ્ટમાં નામ જોવાનું છે। લિસ્ટ કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે, એમાં તમારું નામ છે કે નહીં એ કેવી રીતે ચેક કરવાનું છે, આ તમામ માહિતી તમને આજના એક વિડીયોની અંદર મળી રહેવાની છે। સાથે એ પણ આપણે વાત કરીશું કે કયા ખેડૂતોને 4000નો હપ્તો મળશે અને કયા ખેડૂતોને 2000નો હપ્તો મળશે। નવા નિયમો પ્રમાણે ઘણા બધા ખેડૂતને હજી આજે છે હપ્તો નહીં મળે, તો કયા નવા નિયમો આવે છે આ તમામ માહિતી તમને આજના એક વિડીયોની અંદર મળી રહેશે। એટલા માટે આજનો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈશું। સૌપ્રથમ અહીંયા આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકાર નવા વર્ષ 2026ની શરૂઆતમાં જ ખેડૂતોને ખુશખબર આપવા માટે તૈયાર કરી ચૂકી છે। એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા નવા વર્ષ નિમિત્તે જે છે ખેડૂતોમાં ખુશખબર આપવા માટે તૈયારી કરી ચૂકી છે। ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। એટલે કે જે ખેડૂતો છે એ જે પીએમ કિસાન યોજના અંતર્ગત જે આપણને હપ્તો મળે છે એ હપ્તાની જે છે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આ વર્ષે પણ ખેડૂતોના બેંક ખાતાઓમાં 3 હપ્તા સીધા જમા કરવામાં આવશે। એટલે કે આ વર્ષે એટલે કે 2026માં પણ જે છે ખેડૂતોના ખાતામાં 3 હપ્તા સીધા જ જમા કરવામાં આવશે। દર 4 મહિને સરકાર ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરે છે। એટલે કે દર 4 મહિને સરકાર દ્વારા તમામ ખેડૂતોના ખાતામાં 4000 રૂપિયા 2000 રૂપિયા જમા કરવામાં આવે છે। આગળ આપણે વાત કરીએ તો આ વર્ષે ફેબ્રુઆરીમાં પહેલો હપ્તો જમા થઈ શકે છે। ગત વર્ષે નવેમ્બરમાં હપ્તો જમા કરવામાં આવ્યો હતો, તે જે છે સમય મર્યાદા પછી અધિકારીઓએ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં જ જે છે સહાયનો 22મો હપ્તો પૂરો પાડવાની વ્યવસ્થા કરી રહી છે। એટલે કે આપણને અહીંયા જાન્યુઆરી અને ડિસેમ્બરની જે છે વચ્ચે હપ્તો મળી ગયો હતો 21મો હપ્તો, ત્યાર પછી તમામ ખેડૂતો 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા। આવામાં જ જે છે કેન્દ્ર સરકાર દ્વારા 22મો હપ્તો પૂરો પાડવાની જે છે વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આનાથી દેશભરના લાખો ખેડૂતોને ખેતીના ખર્ચામાંથી રાહત મળશે। વાત કરીએ હવે આપણે આગળ તો બીજો હપ્તો જૂન અથવા જુલાઈમાં જારી થવાની ધારણા છે। એટલે કે આપણો જે હવે 23મો હપ્તો આવશે 22મા હપ્તા પછી એ જૂન અથવા તો જુલાઈમાં જે છે જાહેર થઈને તમામ ખેડૂતોના બેંક ખાતામાં જવાની જે છે ધારણા છે। ખરીફ સિઝનથી શરૂઆતમાં જ જે છે ભંડોળ ખેડૂતોને બીજ અને ખાતર ખરીદવામાં નોંધપાત્ર મદદ કરશે। ચોમાસાની ઋતુ દરમિયાન ખેતીમાં વ્યસ્ત ખેડૂતો માટે આ સમય જે છે મહત્વપૂર્ણ રહેશે। સરકાર દ્વારા નક્કી કરેલા સમયપત્રક અનુસાર ફંડ સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। એટલે કે જે ખરીફ પાકની સિઝન છે, ખરીફ પાકની સિઝનોમાં ઘણા બધા ખેડૂતો વ્યસ્ત રહેતા હોય છે। આ જ વ્યસ્ત રહેતા ખેડૂતો માટે એક જબરજસ્ત અપડેટ આવશે અને તમામ ખેડૂતોને 2000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે। વાત કરીએ હવે આગળ તો ત્રીજો હપ્તો ઓક્ટોબર અથવા નવેમ્બરમાં ટ્રાન્સફર કરવામાં આવે તેવી અપેક્ષા છે। હવે 23 પછી 24મો હપ્તો પણ જે છે ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં તમને મળી શકે છે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। આ રોકાણ સહાય રવિ પાકની જે છે મોસમની શરૂઆતમાં જ ખેડૂતોને સહાય પૂરી પાડશે। એટલે કે જે આપણો 24મો હપ્તો હશે એ જે છે રવિ પાકની શરૂઆતમાં જ જે છે તમને મળી જશે। આ નાણાકીય સહાય તહેવારોના મોસમ દરમિયાન ખેડૂત પરિવારોને નોંધપાત્ર રાહત આપશે। કેન્દ્ર સરકાર સમગ્ર વર્ષ દરમિયાન 3 હપ્તામાં કુલ 6000 રૂપિયા આપી રહી છે। એટલે કેન્દ્ર સરકાર દ્વારા તમામ ખેડૂતોને અહીંયા જે છે દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે। વાત કરીએ આગળ આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ચોક્કસ નિયમોનું પાલન કરવું આવશ્યક છે। ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી ખાસ કરીને મહત્વપૂર્ણ છે। આધાર સાથે લિંક ન હોય તેવા ખાતાઓમાં રોકડ જમા કરવામાં આવશે નહીં। ખેડૂતોને તેમના નજીકના મી સેવા કેન્દ્રો અથવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા આ પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવી જોઈએ। એટલે ખેડૂતોએ જે છે કેવાયસી, આધાર, બેંક એકાઉન્ટ સર્નિંગ, લેન્ડ સર્નિંગ, ફાર્મર આઈડી કાર્ડ, જમીન વેરિફિકેશન, ડીબીટી આ તમામ કાર્યો પૂર્ણ કરી લેવા જોઈએ, જેથી કરીને આવનારો હપ્તો જે છે તમારા ખાતામાં સરળતાથી જમા થઈ જાય અને તમે લાભથી વંચિત ના રહો। તો આજનો વિડીયો આપણે એ પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય